हाय फ्रेंड, गुजराती कुकिंग चैनल में तमारुं स्वागत है। आज मैं 500 ग्राम दूध बॉइल करवा मूकी दीधुं छे। आज आपणे मैंगो डिलाइट बनावी रह्या छीए कारण के केरी सारी आवी नथी बजार में, तो कंईक तो ठंडू खावानुं मन थाय। उनाळो जल्दी जल्दी आवी गयो छे, तो मैं अहींया कस्टर्ड पाउडर अने थोड़ो फूड कलर एड कर्यो छे। एने सारी रीते स्लरी बनावी लीधी छे अने हवे आपणे जे बॉइल करेलुं छे ने एवुं दूध उकळे ने एटले 500 ग्राम मैं दूध लीधुं छे। तमे तमारी जरूरियात प्रमाणे लई शको छो। तो अहींया આપણે એને એડ કરવાનું છે, સ્લરીને એડ કરીને સારી રીતે મિક્સ કરવાની છે। એટલી વસ્તુનું ધ્યાન રહે કે સ્લરી એડ કર્યા પછી સતત હલાવતા રહેવાનું છે ને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે। મિત્રો આ રીતે એડ કર્યા પછી એને આપણે સતત હલાવીશું તો એનો કલર જરાક જ ચેન્જ થઈ જશે। જો તમને હું નજીકથી બતાવું કે કેરી સારી માર્કેટમાં નથી એટલે કંઈક તો ઠંડુ ખાવાનું મન થાય, તો આ રીતે આપણે એને ઘરે જ બનાવી લઈશું। મસ્ત એકદમ મેંગો ડિલાઇટ લાગે છે। તો અલગ જ રીતે મેં બનાવ્યો છે મિત્રો। જો એકદમ આપણે આ રીતે હલાવશો ને તમે એટલે સારી રીતે મિક્સ થઈ ગયું છે। જો એનો કલર પણ ચેન્જ થઈ ગયો છે, તો આવું થાય એટલે સમજી લેવાનું કે બની ગયું છે। પણ એક વસ્તુ અહીંયા ધ્યાનથી જ જોઈ લો કે જે બાઉલની અંદર આપણે સ્લરી બનાવી હતી એ જ બાઉલની અંદર હવે દૂધના પાવડરની એટલે કે મિલ્ક પાવડરની થોડું દૂધ નાખી અને પાછી સ્લરી બનાવી અને એડ કરવાની છે અને ત્યાર પછી એને ધીમા તાપે રાખવાનું છે। એ વસ્તુનું ખાસ ધ્યાન રહે અને સારી રીતે એને મિક્સ કરીશું તો આ પણ સારી રીતે મિક્સ થઈ જશે। આ વસ્તુ બધી મિક્સ થઈ જાય ને એના પછી આપણે એક બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લેવાનું છે। સારો એવો એનો કલર ચેન્જ થઈ જાય ને એટલે સમજી લેવાનું અને ગેસ બંધ કરી અને આપણે બીજા વાસણની અંદર ટ્રાન્સફર કરી લઈશું અને એને ઠંડુ કરવાનું મૂકી દેવાનું છે। એટલે કે એને હલાવતા લેવાનું, એની ઉપર મલાઈ ના બાજી જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે। થોડો ઇલાયચી પાવડર અને ખાંડ પણ મેં નાખેલી છે, એ વસ્તુનું ધ્યાન રહે। લાંબો વિડીયોમાં મેં બધું બતાવ્યું છે, તો તમે મારી ચેનલ ઉપર જઈને જોઈ શકો છો। એક કેરી છે સારી એવી પાકેલી, તો એ કેરીને આ રીતે આપણે કટ કરી અને એને એડ કરવાની છે। પણ એ કેવી રીતે, તો એ સારી રીતે પેલું ઠંડુ થઈ જાય ને જે આપણું મિક્સર છે, તો સારી રીતે એની અંદર આપણે આ રીતે બદામની કતરણ અને કેરી સારી રીતે એડ કરી લેવાની છે અને એને ફોઇલ પેપરથી બિલકુલ બંધ કરી દેવાનું બધી બાજુથી અને પછી ત્યાર પછી આપણે ફ્રીઝમાં મૂકવાનું છે। 1 જ કલાક તમે ફ્રીઝરમાં મૂકશો ને એટલે સારું એવું મિલ્ક ઠંડુ થઈ જશે, બહુ જ મસ્ત લાગે છે અને ઠંડી વસ્તુ ઉનાળામાં ખરેખર ખાવી જોઈએ આરીએ। તો તમને મારા વિડીયો આટલા સરસ લાગે છે કે નહીં, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કેમ નથી કરતા? લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો પ્લીઝ અને મને કોમેન્ટ કરીને બતાવો કે તમને મારા વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો અને તમને કેવા લાગે છે પ્લીઝ, તો મને મોટિવેશન રહે। તો પ્લીઝ મને જણાવજો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। તો ફરીથી મળીશું આવતા વિડીયોમાં, ત્યાં સુધી રજા લઉં છું।